આપ સભીનું આપણી આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર તાજેતરમાં જે ભારતના વડાપ્રધાન તરીકે જે નરેન્દ્રભાઈ મોદી રહ્યા તો કે તેમણે ત્રીજી વખત શપથ લીધા છે અને તેમની સાથે સાથે જે નવું કેન્દ્રીય મંત્રીમંડળ રહ્યું તો કે તેમણે પણ શપથ લીધા હતા। તો કે તેની અંદર જે નવું કેન્દ્રીય મંત્રીમંડળ બનાવવામાં આવ્યું તો કે તેની અંદર કયા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે અને તેમની અંદર જે પણ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી તો કે તેમને કયું મંત્રીમંડળ ફાળવવામાં એટલે કે કયું ખાતું ફાળવવામાં આવ્યું છે તો કે તેની માહિતી રહી તો કે તે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે તેમને એટલે કે જે વ્યક્તિઓ રહ્યા મંત્રીમંડળની નિમણૂક થયેલી છે તો કે તેમણે જે ખાતું ફાળવ્યું છે તો કે તેને તમારે સહેલાઈથી કઈ રીતે યાદ રાખવું તો કે તેની શોર્ટકટ ટ્રીક રહી તો કે તે પણ જોવાનો પ્રયત્ન કરીશું। જે તમને આવનારી પરીક્ષા છે જેવી કે એએમસી આરએમસી અથવા તો જે પોલીસ કોન્સ્ટેબલ આવવાની છે તો કે તેની માટે રહ્યું તો કે તે ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયો રહ્યો તો કે તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરજો। કેન્દ્રીય મંત્રીમંડળ 2024ની જે સામાન્ય માહિતી છે તો કે તે જોઈ તો કે તેની અંદર કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે 31 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે અને ત્યારબાદ સ્વતંત્ર હવાલો રહ્યો તો કે તેની અંદર 5 વ્યક્તિઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે 36 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે અને આ રીતે જે નવું કેન્દ્રીય મંત્રીમંડળ 2024 બનાવવામાં આવ્યું તો કે તેની અંદર કુલ 72 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે અને જે આ મંત્રીમંડળની અંદર જે આ સંખ્યા રહે એટલે કે જે 72 તો કે તેના સંખ્યા રહે તો કે તે સંખ્યા નક્કી કરવા માટે પણ એક બંધારણીય સુધારો કરવામાં આવ્યો જે 91માં બંધારણીય સુધારો 2003ની અંદર કરવામાં આવ્યો અને જે આ 91માં બંધારણીય સુધારો થયો તો કે તેની અંદર તેની અંદર જોગવાઈ કરવામાં આવી હતી કે વડાપ્રધાનની સાથે જે કેન્દ્રીય મંત્રી પરિષદના તમામ પ્રતિનિધિઓ લોકસભાના એકંદર સભ્યોના 15%ને વટાવી શકશે નહીં અને આ જે 91માં બંધારણીય સુધારો રહ્યો તો કે તેનો અમલ રહ્યો તો કે તે 1 જાન્યુઆરી 2004ના રોજ કરવામાં આવ્યો એટલે કે જે આ 91માં સુધારો રહ્યો તો કે તેના દ્વારા જે કેન્દ્રીય મંત્રીમંડળ રહ્યું તો કે તેની અંદર જે સભ્ય સંખ્યા હોય તો કે તેની સંખ્યા રહે તો કે તે નિશ્ચિત કરી લેવામાં આવી હતી એટલે કે જે હાલમાં જે લોકસભા રહે તો કે તેની અંદર 543 સભ્યો રહ્યા તો કે તેની અંદર ચૂંટણી કરવામાં આવી હતી અને જે આ 543 રહ્યા તો કે તેના 15% એટલે કે જે સમથિંગ 81.45 આજુબાજુ થાય છે એટલે કે તમે જે મંત્રીમંડળ બનાવો તો કે તેની અંદર તમે વધુમાં વધુ રહ્યા તો કે તે 81 વ્યક્તિ રહ્યા તો કે તેને મંત્રીમંડળની અંદર સમાવી શકશો પરંતુ હાલમાં જે કેન્દ્રીય મંત્રીમંડળ 2024માં બનાવવામાં આવ્યું તો કે તેની અંદર કુલ 72 વ્યક્તિઓ રહ્યા તો કે તેને મંત્રીમંડળની અંદર સમાવવામાં આવ્યો હતો એટલે કે જે આ જોગવાઈ રહે તો કે તેનું પાલન કરે છે। અહીંયા આપણે સૌથી પહેલાં તો જે કેબિનેટ કક્ષાના મંત્રી રહ્યા તો કે તેમને જોઈશું ત્યારબાદ જે સ્વતંત્ર હવાલો ધરાવતા જે મંત્રીઓ રહ્યા તો કે તેમની માહિતી મેળવીશું અને ત્યારબાદ જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તો કે તેમની માહિતી મેળવીશું તો કે તેની અંદર આપણે સૌથી પહેલાં તો જે કેબિનેટ કક્ષાના જે મંત્રી રહ્યા તો કે તેમની શરૂઆત કરીએ તો કે તેની અંદર પહેલા મંત્રી તરીકે ભારતના વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી છે અને જેમણે કર્મચારી જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય પછી પરમાણુ ઉર્જા મંત્રાલય અને જે અવકાશ મંત્રાલય અને સાથે જે અન્ય ન કોઈને ફાળવેલ મંત્રાલય તો કે તે તરીકેનો હોદ્દો રહ્યો તો કે તેના મંત્રી તરીકેનો હોદ્દો તો કે તે ભારતના જે વડાપ્રધાન એટલે કે જે નરેન્દ્રભાઈ મોદી રહે તો કે તેમને આપવામાં આવ્યો છે। અને ત્યારબાદ આપણે બીજા મંત્રીની વાત કરીએ તો કે તે રાજનાથ સિંહ છે જેમને સંરક્ષણ મંત્રાલય રહ્યું તો કે તેના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આપણે ત્રીજા કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તે અમિત શાહ છે જેમની ફાળે ગૃહ મંત્રાલય અને જે સહકાર મંત્રાલય રહ્યું તો કે તે બંનેનો હોદ્દો અમિત શાહને આપવામાં આવ્યો છે। અને ત્યારબાદ આપણે જે ચોથા કેબિનેટ મંત્રીની વાત કરીએ તો કે તેની અંદર નીતિન ગડકરી છે જેમણે રોડ ટ્રાન્સપોર્ટ અને જે હાઈવે મંત્રાલય રહ્યું તો કે તેના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। અને ત્યારબાદ આપણે જે પાંચમા કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર જગત પ્રકાશ નડ્ડા છે જેમને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને જે કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે। અને આની અંદર તમારે જો યાદ રાખવું હોય તો કે તેની અંદર અહીં પ્રકાશ અને જે આરોગ્ય રહ્યું તો કે તે બંનેને જોડીને તમે તેને યાદ રાખી શકો છો કેમ કે જે લોકો હોય તો કે તેમને જે પ્રકાશ મળે તો કે તેમનું જે આરોગ્ય હોય તો કે તે સુધરે છે। આ રીતે તમને સહેલાઈથી યાદ રાખી છે એટલે કે પ્રકાશ આરોગ્ય તેથી તમે સહેલાઈથી યાદ રાખી લેવું।
અને ત્યારબાદ આપણે જે છઠ્ઠા કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેની વાત કરીએ તો કે તેની અંદર શિવરાજસિંહ ચૌહાણ છે, જેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને જે ગ્રામીણ વિકાસ મંત્રાલય રહ્યું તો કે તેના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે જે અહીં જે રાજ રહ્યું તો કે તેને તમારે રાજા કરી લેવું, એટલે કે જે ખેડૂત રહ્યો તો કે તે ગ્રામીણનો જે ખેડૂત રહ્યો તો કે તે કૃષિની અંદર રાજા છે. આ રીતે તમારે તેને યાદ રાખી લેવું. અને ત્યારબાદ આપણે જે સાતમા જે કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તે નિર્મલા સીતારામન છે, જેમને કોર્પોરેટ બાબતોનું મંત્રાલય અને જે નાણાં મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ આપણે આઠમા મંત્રીની વાત કરીએ તો કે તે એસ જયશંકર છે, જેમને વિદેશ મંત્રાલય રહ્યું તો કે તેમના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને ત્યારબાદ આપણે જે નવમા કેબિનેટ કક્ષાના મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તે મનોહરલાલ ખટ્ટર છે, જેમને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય અને જે ઉર્જા મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવે છે. અને ત્યારબાદ દસમા કેબિનેટ મંત્રીની વાત કરીએ તો કે તે SD કુમારસ્વામી છે, જેમને ભારે ઉદ્યોગ મંત્રાલય અને જે સ્ટીલ મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 11મો કેબિનેટ મંત્રી તો કે જે પિયુષ ગોયલ છે, જેમને વાણિજ્ય અને જે ઉદ્યોગ મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 12મા કેબિનેટ મંત્રી તો કે જે તરીકે ધર્મેન્દ્ર પ્રધાન રહ્યા તો કે તેમની નિમણૂક કરવામાં આવી છે. અને જેમને શિક્ષણ મંત્રાલય રહ્યું તો કે તેમનો હોદ્દો આપવામાં આવ્યો છે. અને તમારે આનું યાદ રાખવું હોય તો કે જે દરેક ધર્મના લોકો રહ્યો તો કે તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ રીતે તમે ધર્મ અને શિક્ષણ રહ્યું તો કે તે રીતે તમે તેને યાદ રાખી શકો છો. અને ત્યારબાદ 13મા કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તેની અંદર જીવતરામ માઝી રહ્યા તો કે તેમને સૂક્ષ્મ લઘુ અને જે મધ્યમ ઉદ્યોગો રહ્યા તો કે તેમનું મંત્રાલય આપવામાં આવ્યું છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો અહીં જે માઝી અને મધ્યમ રહ્યું તો કે તે બંનેને જોડીને તમે તેને યાદ રાખી શકો છો. અને ત્યારબાદ આપણે જે 14મા જે કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તેની અંદર રાજીવ રંજન સિંહ, જેને લાલન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે જે આ રાજીવ રંજન સિંહ રહ્યા તો કે તેમને પંચાયતી રાજ મંત્રાલય અને જે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને જે ડેરી મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને જે આ પંચાયતી રાજ મંત્રાલય રહ્યું તો કે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP બની જાય છે, માટે તમારે જે આ રાજીવ રંજન સિંહ રહ્યા તો કે તેને ખાસ કરીને યાદ રાખી લેવા. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે તેની અંદર PP અને અહીં RR આ રીતે તમે જે બંને અક્ષર રહ્યા તો કે તે એક સરખા આવવા હોવાથી રાજીવ રંજન PP તે રીતે પણ તમે તેને યાદ રાખી શકો છો. અને ત્યારબાદ આપણે જે 15મું જે કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તેની અંદર સર્બાનંદ સોનોવાલા છે, જેમને બંદરો શિપિંગ અને જળ માર્ગ મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે આ અને જે અહીં રહ્યો તો કે તે બંનેને જોડીને તમે યાદ રાખી શકો છો. અને ત્યારબાદ આપણે જે 16મા કેબિનેટ મંત્રી રહ્યા તો કે તેમની વાત કરીએ તો કે તે વિરેન્દ્ર કુમાર ખટીક છે, જેમને સામાજિક ન્યાય અને અધિકારિતા જે મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 17મા કેબિનેટ મંત્રી તો કે જે કિજરાપુ રામમોહન નાયડુ છે, જેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે અહીં નાયડુ અને જે નાગરિક રહ્યું તો કે તે બંનેને જોડીને તમે તેને સહેલાઈથી યાદ રાખી શકો છો. અને ત્યારબાદ 18મા કેબિનેટ મંત્રી તો કે જે પ્રહલાદ જોશી છે, જેમને ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને જે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 19મા કેબિનેટ મંત્રી તો કે જે જુવલ ઓરમ છે, જેમને આદિજાતિ બાબતોનું જે મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 20મા કેબિનેટ મંત્રી તો કે જે ગિરિરાજ સિંહ છે, જેમને કાપડ મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ 21મા કેબિનેટ મંત્રી તો કે જે અશ્વિની વૈષ્ણવ છે, જેમને રેલવે મંત્રાલય પછી માહિતી અને જે પ્રસારણ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય રહ્યું તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. અને ત્યારબાદ 22મા કેબિનેટ મંત્રી
તો કે જે એ જ્યોતિરાદિત્ય સિંધિયા છે, જેમને એ પૂર્વોત્તર ક્ષેત્રનો જે વિકાસ મંત્રાલય અને જે સંસાર મંત્રાલય રહ્યું, તો કે તેમના એ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ એ 23માં કેબિનેટ મંત્રી તરીકે એ ભૂપેન્દ્ર યાદવ રહ્યા, તો કે તેમની નિમણૂક કરવામાં આવી છે. જેમને એ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન જે મંત્રાલય રહ્યું, તો કે તેમના એક કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે તેની અંદર જે પ અને જે ભૂપેન્દ્ર તે બંનેને જોડીને તમે તેને સહેલાઈથી યાદ રાખી શકો છો. અને ત્યારબાદ જે 24માં જે કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તેમનું નામ એ ગજેન્દ્રસિંહ શેખાવત છે, જેમને એ સાંસ્કૃતિક મંત્રાલય અને જે પ્રવાસન મંત્રાલય રહ્યું, તો કે તેમનો હોદ્દો આપવામાં આવ્યો છે. અને આની અંદર તમારે યાદ રાખવું હોય તો કે અહીં શેખાવત, સંસ્કૃતિ અને પ્રવાસન તે ત્રણેયને જોડીને તમે તેને સહેલાઈથી યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ 25માં કેબિનેટ મંત્રી, તો કે જેમનું નામ એ અન્નપૂર્ણા દેવી છે, અને જેમને એ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રહ્યું, તો કે તેમનો હોદ્દો આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ એ જે 26માં જે કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તેમની વાત કરીએ તો કે તે એક કિરેન રિજિજુ છે, જેમને એ સંસદીય બાબતોનું મંત્રાલય અને જે લઘુમતી બાબતોનું જે મંત્રાલય રહ્યું, તો કે તેમના એ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ એ 27માં કેબિનેટ મંત્રીની વાત કરીએ તો કે તે એ હરદીપસિંહ પુરી છે, જેમને એ પેટ્રોલિયમ અને જે કુદરતી ગેસ મંત્રાલય રહ્યું, તો કે તેમના એક કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને તમે અહીં જે હરદીપસિંહ પુરી રહ્યા, તો કે તેમની ઇમેજ પણ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 28માં કેબિનેટ મંત્રી, તો કે જે એ મનસુખ માંડવિયા છે, જેમને એ શ્રમ અને રોજગાર મંત્રાલય અને જે યુવા બાબતો અને જે રમતગમત મંત્રાલય રહ્યું, તો કે તેમના એક કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આને તમારે યાદ રાખવું હોય તો કે અહીં રોજગાર, રમતગમત અને એટલે કે જે રોજગાર અને જે રમતગમત હોય, તો કે તેના દ્વારા એ મનને રહ્યું, તો કે તે એ સુખ મળે છે. આ રીતે તમે તેને સહેલાઈથી યાદ રાખી શકો છો. અને ત્યારબાદ એ 29માં કેબિનેટ મંત્રી, તો કે જે એ જી કિશન રેડ્ડી છે, જેમને એ કોલસા મંત્રાલય અને જે ખાણ મંત્રાલય રહ્યું, તો કે તેમના એ કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને આની અંદર તમારે અહીં જે કી અને જે કો રહ્યો, તો કે તે બંનેને એટલે કે કીકો, તો કે તે રીતે તમે તેને યાદ રાખી શકો છો. એટલે કે જે કોલસા હોય, તો કે તે ખાણમાં ઉત્પન્ન થાય છે. આ રીતે ત્રણે તમે બે મંત્રાલય લે, તો કે તે તમને સહેલાઈથી યાદ રહી જશે. અને ત્યારબાદ આપણે જે 30માં જે કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તેમનું વાત કરીએ તો કે તે ચિરાગ પાસવાન છે, જેમને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય રહ્યું, તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે જે 31માં જે કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તે CR પાટીલ છે, જેમનું પૂર્ણ નામ ચંદ્રકાંત રઘુનાથ પાટીલ થાય છે. અને જેમને જે જલશક્તિ મંત્રાલય રહ્યું, તો કે તેમના કેબિનેટ કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે કે અહીં આપણે જે 31 જે કેબિનેટ મંત્રી હતા, તો કે તેમને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે, તો કે તેની તમામ માહિતી જે પરીક્ષા છે, તો કે તેની અંદર તમને મોટા ભાગે આ જે 31 કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તેની અંદરથી તમને તેનો હોદ્દો પૂછવામાં આવશે. માટે તમારે જે આ 31 જે કેબિનેટ મંત્રી રહ્યા, તો તેમને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે, તો કે તે ખાસ કરીને પાકું કરી લેવું, કેમ કે મોટા ભાગે આ 31 કેબિનેટ મંત્રી રહ્યા, તો કે તેની અંદરથી જ પૂછાય છે. તો કે ત્યારબાદ આપણે જે આ રાજ્ય કક્ષાના મંત્રી, તો કે જેની અંદર તેમને જે સ્વતંત્ર હવાલો રહ્યો, તો કે તે આપવામાં આવ્યો છે, તો કે તેની માહિતી જોઈશું. એટલે કે જે આ સ્વતંત્ર હવાલો રહ્યો, તો કે તે એટલે એવો હોદ્દો, તો કે તેની અંદર કોઈ પણ કેબિનેટ કક્ષાનો મંત્રી હોતો નથી. એટલે કે તે મંત્રાલય રહ્યું, તો કે તેમના સૌથી ઉપરી વ્યક્તિ રહ્યા, તો કે તે સ્વતંત્ર હવાલો ધરાવતા જે મંત્રી હોય, તો કે તે જ હોય છે. માટે તેમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી કહેવામાં આવશે. તો કે તેની અંદર સૌથી પહેલા સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી જે રાવ ઇન્દ્રજીતસિંહ છે, જેમને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અને જે આયોજન મંત્રાલય રહ્યું, તો કે તેમનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા મંત્રી, તો કે તે જીતેન્દ્રસિંહ છે, જેમને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અને જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય રહ્યું, તો કે તેમનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ ત્રીજા સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રી, તો કે જે અર્જુન રામ મેઘવાલ છે, જેમને કાયદો અને જે ન્યાય મંત્રાલય રહ્યું, તો કે તેમનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. અને જે અર્જુન રામ મેઘવાલ રહ્યું, તો કે તે પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી થઈ જાય છે, કેમ કે જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી આવશે, તો કે તેની અંદર તમારે આ જે કાયદા મંત્રી રહ્યા, તો કે તે ખાસ કરીને યાદ રાખી લેવું. અને ત્યારબાદ જે ચોથા રાજ્ય કક્ષાના જે સ્વતંત્ર હવાલા ધરાવતા જે મંત્રીની વાત કરીએ, તો કે તે પ્રતાપરાવ ગણપતરાવ જાદવ છે, જેમને જે આયુષ મંત્રાલય રહ્યું, તો કે તેમનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.
અને ત્યારબાદ જે 5મો જે સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી રહ્યા તો કે તે એ જયંત ચૌધરી છે. જયંત ચૌધરી તો કે જેમને એ કૌશલ્ય વિકાસ અને જે સાહસિકતા જે મંત્રાલય રહ્યું તો કે તેમનો એ સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. અને તમે અહીં જે જયંત ચૌધરી રહ્યા તો કે તેમનો ફોટો પણ જોઈ શકો છો. એટલે કે અહીં જે આપણે જે 5 જે સ્વતંત્ર હવાલો ધરાવતા જે મંત્રી હતા તો કે તેમની પણ માહિતી જોઈ. અને ત્યારબાદ જે રાજ્ય કક્ષાના જે મંત્રી રહ્યા તો કે તેમની માહિતી જોઈશું. તો જે રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા તો કે તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી નથી, પરંતુ તેની અંદર જો કોઈ વ્યક્તિ રહ્યા તો કે તેમની એ ગુજરાતમાંથી જ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી તો કે તે એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી બની જાય છે. અને જે આ મંત્રી એટલે કે જે આ બીજા 24નું જે મંત્રીમંડળ બન્યું તો કે તેની અંદર એ રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા તો કે તેની અંદર એ ગુજરાતના એક વ્યક્તિ રહ્યા તો કે તેમની એ નિમણૂક કરવામાં આવી છે, જેમનું નામ એ નીમુબેન બાંભણિયા છે. અને તમે અહીં નીમુબેન બાંભણિયા રહ્યા તો કે તેમનો ફોટો પણ જોઈ શકો છો, જેમને એ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જે જાહેર વહીવટ રહી તો કે તે બાબતોના જે મંત્રાલય તો કે તેમના એ રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. અને જે આ રાજ્ય કક્ષાના મંત્રી હોય તો કે તેમની ઉપર જે કેબિનેટ કક્ષાના મંત્રી હોય તો કે તે સ્થાન ધરાવે છે. એટલે કે જે આ રાજ્ય કક્ષાના મંત્રી રહ્યા તો કે તેમનું સ્થાન જો તો કે તે મંત્રીમંડળની અંદર એ બીજા ક્રમનું એ તેમનું સ્થાન હોય છે. અને એટલે કે અહીં આપણે જે રાજ્ય કક્ષા કેબિનેટ કક્ષાના મંત્રી પછી સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી અને જે રાજ્ય કક્ષાના મંત્રી હતા તો કે તેમની એ તમામ માહિતી જોઈ. અને ત્યારબાદ આપણે જે કયા રાજ્યમાંથી એ કેટલા સાંસદોને એ મંત્રીઓ બનાવવામાં આવે છે તો કે તેની માહિતી મેળવીએ તો કે તેની અંદર એ સૌથી વધુ રહ્યા તો કે તે એ ઉત્તર પ્રદેશ રહ્યું તો કે તેની અંદરથી એ 9 વ્યક્તિઓને એ મંત્રી બનાવવામાં આવે છે. ત્યારબાદ એ બિહારમાંથી 8, ગુજરાત અને મહારાષ્ટ્ર રહ્યા તો કે તેમની અંદરથી એ 6 વ્યક્તિઓને એ મંત્રી બનાવવામાં આવે છે. અને એમપીમાંથી એ 5 વ્યક્તિ, રાજસ્થાનમાંથી એ 4 અને આ રીતે એ તમે જે કયા રાજ્ય રહ્યા તો કે તેની અંદરથી એ કેટલા વ્યક્તિ રહ્યા તો કે તે એ મંત્રી બન્યા છે તો કે તેની ચાર્ટ રહ્યો તો કે તે અહીં કોષ્ટકની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ આપણે જે ગુજરાત રાજ્યમાંથી જે વ્યક્તિઓને એ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે તો કે તેમની માહિતી મેળવી તો કે તેની અંદર એક તો અમિત શાહ, બીજા એ જગત પ્રકાશ નડ્ડા, ત્રીજા એ એસ જયશંકર, ત્યારબાદ ચોથો તો કે મનસુખ માંડવિયા, 5મા તો કે CR પાટીલ અને 6ઠા તો કે નીમુબેન બાંભણિયા. આ 6 વ્યક્તિ રહ્યા તો કે તેમની નિમણૂક એ ગુજરાત રાજ્યમાંથી કરવામાં આવી છે. અને તેની અંદર આ જે એસ જયશંકર અને જે જગત પ્રકાશ નડ્ડા રહ્યા તો કે તે એ રાજ્યસભાના સભ્ય છે અને તેમની નિમણૂક રહી તો કે તે એ મંત્રીમંડળની કરવામાં આવી છે. જ્યારે બીજા બધા રહ્યા તો કે તે એ લોકસભાનું એ સભ્યપદ ધરાવે છે અને ત્યારબાદ એ તેમની નિમણૂક રહી તો કે તે એ મંત્રીમંડળની અંદર થયેલી છે. આ વિડીયોની અંદર તાજેતરમાં જે નવું કેન્દ્રીય મંત્રીમંડળ 2024 જેની નિમણૂક રહી તો કે તે તાજેતરમાં કરવામાં આવી છે તો કે તેની અંદર એ કયા વ્યક્તિને એ કયું મંત્રાલય આપવામાં આવ્યું તો કે તેની તમામ માહિતી રહી તો કે તે એ આજના વિડીયોની અંદર એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે અહીં જે લેક્ચર લીધો તો કે તેની એ PDF ડાઉનલોડ કરવા માંગતો હોય તો તે એ આપણી આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહી તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવી છે તો કે ત્યાંથી તમે આ PDF રહી તો કે તે ડાઉનલોડ કરી શકશો. અને સાથે સાથે તમે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહી તો કે તેને પણ એ જોઈન કરી લેજો, કેમ કે તેને કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેની એ જે પણ અપડેટ આવે તો કે તે એ સૌથી પહેલાં આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તો કે તેની અંદર આપી દેવામાં આવે છે. અને તમે આવા જ માહિતીના જે વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ રહી તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકશો, જેની અંદર એ આવા જ ભરતી રિલેટેડ મહત્ત્વના જે વિડીયો હોય તો કે તે બનાવીને એ મૂકવામાં આવશે. અને જો તમને એ આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એ લાઇક કરજો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.